અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકો માટે પાટ ખુલ્યા। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકોની ભીડ ઉમટી પડી। જોકે ભક્તોની ભારે ભીડ જોતા મંદિર પ્રશાસને દર્શનનો સમય વધાર્યો। બોટાદના ત્રિવેણી સંગમ પાસે બિરાજમાન નવઅથ્થા હનુમાનજી મંદિરમાં હજારો વર્ષ પૌરાણિક હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમા એક બાજુથી 8 અને બીજી બાજુથી 9 હાથ લાંબી। લોકસભા ચૂંટણીને લઈને ગરમાયું રાજકારણ। ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનો કોંગ્રેસ પર પ્રહાર। વજુભાઈએ કહ્યું કે કોંગ્રેસને જડમૂળથી ઉખાડી નાખવાની છે। સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ તર્પણ વિધિ માટે હવે ઓનલાઈન બુકિંગ, ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું। ઓનલાઈન POS મશીન મારફતે 100% ડિજિટલ ચૂકતે કરી શકાશે। વડોદરા હરની તળાવનો અપડેટ। દુર્ઘટનાનો આરોપી બિનિત કોટિયા ઝડપાયો। મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર। ભરૂચમાં લોકસભા ચૂંટણીને લઈને કાર્યાલયની શરૂઆત। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપને જીત આશાવાદ વ્યક્ત કર્યો। પાર્ટીએ મને 6 વખત ટિકિટ આપી છે, મનસુખ વસાવા। રાજ્યમાં આગામી સમયમાં હાડ થીજવતી ઠંડી પડશે। આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। હવામાન વિભાગ 15 ફેબ્રુઆરી સુધીમાં ઠંડીના 2 થી 3 રાઉન્ડ આવી શકે, પરેશ ગોસ્વામી। ખેડામાં 4 લોકોને થાંભલા સાથે બાંધીને મારવાનો મામલો। સુપ્રીમ કોર્ટે 4 પોલીસ અધિકારીઓની સજા પર સ્ટે આપ્યો, સાથે આપ્યો આકરો ઠપકો। વોટ્સએપ હેક કરીને પૈસા પડાવતો આરોપી ઝડપાયો। આરોપી ઝારખંડ રાજ્યના જમશેદપુરનો રહેવાસી। લિંક ઓપન થતાં જ તમામ એક્સેસ મેળવી લેતો હતો આરોપી। રાજકોટમાં નિસંતાન કપલના આપઘાતનો દિલ પીગલાવતો કિસ્સો। પરીના આપઘાત બાદ સસરાએ જમાઈ પાસેથી માંગ્યા હતા 10 લાખ રૂપિયા। જોકે પૈસા ન હોવાથી અને પત્નીના વિયોગે જમાઈએ કર્યો આપઘાત। બાળક નહોતું થતું એટલે પરિણીતાએ કર્યો હતો આપઘાત।